જય બહુચરમાં આજે આપણે ખૂંખાર મેલડીમાં વિશે પ્રવચન સાંભળીશું, એટલા માટે વિડીયોમાં અંત તક બન્યા રહેજો. કેમ કે આ તો કૃષ્ણ ભગવાન સાક્ષાત હતા. તો પેલો શિશુપાલ એમનો દુષ્ટ કહેતો તો લે છલ્યો કહેતો કૃષ્ણ ભગવાન ના આવું કે જગતના નાથ ને લે. તો ભગવાને એ દાખલો મેલ્યો છે કે તમે સત્યના માર્ગે સત્યના પક્ષ લઈ અને આગળ વધશો ને તો આવા તમારા માર્ગમાં રોડા નાખવા વાળા તમને પાડવા વાળા હજારો ઉભા થશે. પણ કદાચ એવા પાંડવો જોડે છે ને કૃષ્ણ હતો ને તો પાંડવોની જીત થઈ, સત્યને જીત થઈ. મારી જોડ મારો રોમ છે ગોળા. રોજ શીખવાડું છું ચૂપ રહેવાનું, કશું બોલવાનું, કોઈ વાદ વિવાદ કરવાના, તર્ક બુદ્ધિ વાપરવી. તમને વિશ્વાસ છે ને? આ તો એ વાંધળો વિશ્વાસ, અંધશ્રદ્ધા. હું કહું સાચી વાત, એક ક્યારેક પોતાની કુળદેવી જોડે માનતા રાખવી. આ દરેક દીકરા દીકરીઓ દરેક ને જેટલાને મારો અવાજ સંભળાતો હોય દરેક ને કહીશ, ક્યારેક પોતાની કુળદેવીની માનતા કે બાધા રાખવી. કેમ? આ બધા વ્યામ ગોળા બધા વ્યામ ગાલ્યા છે મગજમાં. એક નારિયેળમાં કેમ મેલડી ના છોડે, એક નારિયેળ બાકી રહી ગયો ને માકાડી ના છોડે. અરે નહીં, 1000 નારિયેળ ભૂલી ગયા હોય ને પણ તમારો ભાવ એવો ને એવો હોય ને તો 1000 નારિયેળ ભૂલી જવું. માતા કોઈ માતા બાધા મોનતા કશી પકડી નહીં રાખતી, પણ એ માતા ક્યારે વધારે ખીજાય જ્યારે કોઈ વ્યક્તિ કોઈ માનતા બાધા રાખે કોઈ જગ્યાએ અને એનું કામ 15 દિવસ કીધા હોય, 15 દિવસમાં કદાચ એના પહેલા થઈ ગયું હોય અને એ વ્યક્તિ જો એવું વિચારે ને કે આ તો થવાનું હતું થઈ ગયું, કરીશ બાધા ચાલશે, તારે માતા આવે કે લે તને હજુ અભિમાન હોય ને કે આ કામ મેં કર્યું છે તો તારું અભિમાન ના તોડી નાખું તો મારું નામ માતા નહીં. આજે ચિંતાઓ રાત દાડાના ટેન્શનો લઈને રાતે માણસોને ઊંઘ નહીં આવતી. કાલ શું થશે, કાલ શું થશે, કાલ શું થશે એની ચિંતામાં આજનું સુખ ખોઈ બેહસ. કાલ શું થશે, કાલ શું થશે એવી ચિંતાઓમાં આજનું સુખ. 26મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ કહેવાય. એટલે આજનો દિવસની શુભકામના દરેકને છે. તમને, તમારા પરિવારને, આખા ગુજરાતને, આખા ભારતના જેટલા બી ભારતીય છે ને એ દરેકને મારી આ ગણતંત્ર દિવસની ખૂબ ભરી શુભકામનાઓ. એનું કારણ એક જ છે, દેશ સુરક્ષિત છે ને તારે ધર્મ સુરક્ષિત છે. જો કદાચ આપણો દેશ જ આવો મજબૂત ના હોય તો ધર્મ સુરક્ષિત રહે. જેમ કે પહેલાના રાજા રજવાડાના શાસન હતા તારે તમે દરેકે આવા ઇતિહાસ સાંભળ્યા હશે કે પહેલા બહારના આક્રમણીઓ આવતા આપણા દેશમાં અને આપણા હિન્દુ ધર્મના વિધર્મીઓ લોકો તલવારની નોક બતાવી અને ધર્મ પરિવર્તન કરાવી નાખતા. એ સમયગાળાથી આ સંઘર્ષ ચાલતો આવ્યો ને, અંગ્રેજોએ રાજ કર્યું ને એ પછી બહુ વર્ષો પછી ભારત આઝાદ બન્યો છે. દરેકે દિલમાં એક રાષ્ટ્ર પ્રેમ રાખવો જોઈએ. જેમ કે રાષ્ટ્ર છે તો ધર્મ છે અને ધર્મ છે તો સમાજ છે, સમાજ છે તો પરિવાર છે, પરિવાર છે તો વ્યક્તિ છે. એટલે દરેકને ખાસ કહીશ કે તમે બધી ભક્તિ કરો પણ એક હૃદયમાં તે દેશભક્તિ તે થોડી રાખવી. જ્યારે જ્યારે દેશને કંઈક જરૂર પડે તો ત્યારે તમારું ઊભું થવું ચમ તમારું કર્તવ્ય બને. જ્યારે જ્યારે આર્મી વાળા દેખાય ને ત્યારે એને સેલ્યુટ મારવી એ તમારું કર્તવ્ય છે, તમારું ધર્મ છે. જેમ કે એવા આર્મી વાળા જો બોર્ડર ઉપર રક્ષા ના કરતા હોત તો આ તમે સુરક્ષિત હોત. અહીં આતંકવાદીઓ અહીંયા બોમ્બ ફોડે કે નહીં, પણ અહીંયાથી ઠાર કરી દેશે.
આપણા ઇન્ડિયન આર્મી, ભારતીય આર્મી વાળા, એટલે વંદનીય છે, એમને પ્રણામ કરવા જોઈએ, સેલ્યુટ કરવા જોઈએ. આ તમારું ધર્મ પહેલું તો શીખવાડું, બરોબર. અને અમે તે ભારત દેશ એટલે સોને કી ચીડિયા કહેવાય. ભારત દેશમાં જ આવી માતાઓ, ભગવાનો બધા છે. તો બીજા દેશોમાં જોયા? જેટલા બી અવતાર ભગવાને લીધા આ ધરતી પર, એ બધા અવતાર ભગવાનના ભારત દેશમાં જ થયા. બીજા કોઈ જગ્યાએ થયા નહીં થયા ને. તો આ ભારત ભૂમિ છે ને, એ ભગવાને ભારત ભૂમિમાં જો તમારો જન્મ થયો છે ને, તો તમે બહુ નસીબવાળા છો કે આવી પાવન ભૂમિ પર તમારો જન્મ થયો છે. અને એ પાવન ભૂમિમાં તે તમે હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે ને, તો તમારથી નસીબદાર કોઈ નહીં. એટલે જ્યારે બી કહો તારે પહેલા કહેવાનું કે હું ભારતીય છું, ગર્વથી કહેવાનું હું ભારતીય છું, હું ભારતનો નાગરિક છું. અને પછી ગર્વથી કહેવાનું હું હિન્દુ છું. સમજ્યા? એટલે દરેક ગામડાઓ, દરેક જિલ્લાઓમાંથી, દરેક શહેરોમાંથી મારા સાનિધ્યમાં દર રવિવારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો એક મારા દર્શને આવે છે, મારું પ્રવચન સાંભળવા આવે છે, કોઈ માનતા લેવા આવે છે, કોઈ માનતા પૂરી કરવા આવે છે. પણ આ જે આયા છે શ્રદ્ધા અને વિશ્વાસ રાખી, અને દરેકની શ્રદ્ધાનું, વિશ્વાસનું પ્રમાણું સોલંકી પેઢીની હું બહુચર માતા ના હાલું તો મારું નામ બહુચર નહીં. રામ. તમારો આ હરખ ના પ્રેમ જોઈ અને મને માતાને બોલવા પર મજબૂર કરી દો. અને એટલા હરખ ને એટલા ઉત્સાહથી હું માતા બોલું છું ને, ચમ કે આવા લાખો ભાવિક ભક્તોના પ્રેમ ને લાડ મને મળે છે. એક ભક્ત ખાલી કદાચ દેવી શક્તિની ઉપાસના કરતો, એની ભક્તિ કરતો, એને યાદ કરતો હોય ને, તે દેવી શક્તિ ખૂબ પ્રસન્ન થાય. પણ મારા તો લાખો ભક્તો છે જો. એટલે હવે આનાથી વિશેષ પ્રસન્નતા મારે જોતી, પણ તમે મારા સાનિધ્યમાં આવ્યા છો અને તમે જે ભાવ, ભક્તિ અને પ્રેમ રાખ્યો છે મારા પ્રત્યે, વિશ્વાસ રાખ્યો છે, એ વિશ્વાસનું પ્રમાણ મારા સાનિધ્યમાં જે સાચા દિલથી અને હૃદયથી આવ્યા છે ને, એના મારા સાનિધ્યમાં પ્રમાણ મળ્યું ને. આ મારા રાડો પાડીને બોલવાની જરૂર નહીં. સ્વયંનો, જાતેનો પ્રત્યક્ષ અનુભવ હશે કે માં તારા સાનિધ્યમાં અમે આટલા સમયથી આવતા, અને આવતા ને માં અમારા ઘરમાં થોડા સુખના અજવાળા થઈ ગયા. માં અમે દુઃખી હતા, થોડું અમારા ઘરમાં સુખ આવ્યું છે. માં તો ભલે આજે કદાચ તમારા ઘરમાં થોડું કઈ સુખ આવ્યું હોય ને, અને જો તમે એમાં મને માતા નિમિત્ત માનતા હોય ને, તો ભલે હું માતા એવું કહીશ કે હજુ આનાથી વધારે તમારા ઘેર આનંદ ભર્યું અને સુખ ભર્યું વાતાવરણ થઈ જાય. હું તો માવતર તરીકે કદાચ સારું જ બોલું, મારું ધર્મ છે કે દરેકનું ભલું થાય. તમારું, તમારા પરિવારનું, તમારા કુટુંબનું, તમારા સોસાયટી ફરિયાનું, આખા ગુજરાતનું, આખા વિશ્વનું હું તો કહીશ કે ભગવાનને એવું કહીશ કે આખા વિશ્વનું કલ્યાણ કરજો, જેથી કોઈને દુઃખ ના પડે, કોઈને તકલીફ ના પડે. જેમ કે આજ કદાચ આવા કાળા કળિયુગમાં, આવા સમયગાળામાં માણસો એટલી હદે દુઃખી થાય છે કે એની સીમા નહીં. એટલે તમારે દર બધી જગ્યાએ ભટકવું પડે છે. બધા પ્રયાસો કરી અને છતાંય નિરાશ થયા ને, તારે માતા ભગવાન વાપર્યા છે. ભલે પણ કદાચ નિરાશ થયેલા મારા સાનિધ્યમાં આવતા હોય ને, તો ચિંતા ના કરતા. નિરાશ થઈને ભલે આયા, પણ રાજી કરીને ના મોકલું, મારું નામ બહુચર નહીં. પણ થોડી ધીરજ અને મારા પ્રત્યેનો વિશ્વાસ જે બંધાયો છે ને, એ ટકાઈ રાખજો, જેથી
આ 6 મહિનામાં તમારું જેટલું જીવન મેં પરિવર્તન કર્યું છે તમારો દરેકનો અનુભવ હશે. એવું 6 વર્ષમાં કેટલું થશે એની કોઈ સીમા નહીં, એની કોઈ કલ્પના નહીં તમને. જે મારા માર્ગદર્શન હેઠળ એના જીવનમાં કદાચ આગળ વધશે ને, એના આગળ જતા નિરાશ નહીં થવા દઉં. આવું રોમવારી મેલડી બોલું, મારા મેલડીના રાવ. આગળ જતા એને નિરાશ નહીં થવા દઉં. મારો તો હેતુ એક જ છે કે જે દુખિયારા આવ્યા છે બધાના દુઃખ દૂર થઈ જાય, બધાય સુખી થઈ જાય, આશા રાખું છું. અને આશા સાથે મારા ભગવાનને પ્રાર્થના કરું છું કે હે નાથ, હે ભગવાન, હે રામ, મારા પારે જે આશા લઈને આવે છે ને એ મારા દુખિયારાઓને નિરાશ થઈને ના જવા દેતા. મને થોડું સત વધારે હાલજો જેથી મારા આવા દુખિયારાના દુઃખ હું ભાગી શકું. એટલે રોજે રોજ એક નવી આશા સાથે બારેજા ધામ આવો. કોઈ પહેલી વાર આવતું હશે, કોઈ 5 રવિવારથી, કોઈ 11 રવિવારથી, કોઈ 3 મહિનાથી, કોઈ 6 મહિનાથી, કોઈ વર્ષથી, કોઈ 2 વર્ષ, કોઈ 3 વર્ષ, કોઈ 5 વર્ષથી. પણ જેણે 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 રવિવાર આવી અને મારું પ્રવચન સાંભળી અને જેણે જેણે કદાચ જીવનમાં કંઈક નવી શરૂઆત મારા જ્ઞાન મુજબ કરી છે ને, એને ખાલી એક વખત બેહી અને અનુભવ પૂછજો કે બારેજા ધામની રોમવારી મેલડી, ખુખાર મેલડીનું સાનિધ્ય કેવું છે. એના મોઢેથી વખાણ કરતા 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 છે ને એ બોલી નહીં શકે. આવું મેલડી માતા બોલું. છેલ્લે એને ડચુરો બાજી જાય, એને રોવાનું થઈ જાય કે માડીની વાત ના થાય. પણ મારો દરેકને આવા વાલ કરી અને આવા મારા અનુભવ કરાવાસ. પણ વિશ્વાસથી આવો છો ને તો આ વિશ્વાસ મારા પારે આવતા જતા રહેશો ને તો આ તમારો વિશ્વાસ નહીં તૂટવા દઉં. આવું મેલડી માતા બોલું. પણ આજે કઈક વિડીયોમાં કુળદેવીના દીવા જાગૃત બની ગયા. આજ કઈક પેઢીમાં મારા રોમના દીવા થતા થઈ ગયા. આજ કઈક પરિવારમાં રોજ આરતીઓ થતી થઈ જઈ. આજ કઈક પરિવારમાં 2 મહિને 6 મહિને માતાના મઢ સાફ કરતા થઈ ગયા. આ બધો જીવનમાં બદલાવ આવ્યો ને તમારી માં કુળદેવી પ્રત્યે તમને એક ભક્તિ ભાવ વધ્યો ને, પ્રેમ વધ્યો ને, તો સમજી લો અમારા આશીર્વાદ જ ફળ્યા છે. તારે તમને બદલાવ દેખાય. અને મારું લક્ષ્ય એક જ છે કે હું નહીં પણ તમારી માં તમારું ભલું કરશે. હું નહીં, તમારી કુળની માતા તમારું ભલું કરશે. હું નહીં, તમારા કુળની દેવી દેવતાઓ જે તે તમારા બાપ દાદાએ પૂજીને જ્યાં છે, દીવા આલીને જ્યાં છે ને, એ દીવા તમારું ભલું કરશે. હું તો થોડી એમાં થોડુંક જ્ઞાન આલી અને થોડા 2 4 5 હાથ કોમ તમારા કરી અને તમારી અંદર એક ઉત્સાહ અને ઉમંગ વધારી અને ભક્તિ પ્રદાન કરી અને તમારી માતાઓનો અને તમારો ભેટો કરી આલવા માટે બેઠી છું. મારે તમને કાયમ બોલાવા, મારા ખોટા તમારા મારા ધામમાં ભાડા બગાડવા, મારા ખોટા ખર્ચા કરાવવા આ હેતુ છે ને. એટલે મારો ભગવાન દાડે 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 જો મારું સત મારી નોમના દેશ દુનિયામાં થઈ જઈશ. પણ હું નોમના બાજુ નહીં જોતી, મારા પદ હોમું નહીં જોતી. હું તો મારા ધામમાં જેટલા ભાવિક ભક્તો આવે છે ને એનું ભલું કઈ રીતે થાય ને, રોજ મારો એ જ પ્રયાસ હોય છે કે શું બોલું તો એમને જ્ઞાન મળે, શું કરું તે એમને સદબુદ્ધિ આવે અને શું એવી પ્રેરણા પૂરું તેમની અંદર એક પોતાની કુળદેવીની ભક્તિ કરવાની સાચી સમજ ને પ્રેરણા થાય. આ મારા મેલડીના આશીર્વાદ છે. માતા છે ને તમારા ઘેર, મારા જેવી જ છે ને? શંકા ખરી નહીં ને? સચ છે ને? એટલે તમારે એવું માનવું નહીં
કે મારા ઘેર માતા નથી. ના, તમે નતા ને તારે તમારી માતા હતી, તમારા બાપ દાદા નતા ને તારે તમારી માતા હતી. તમારી પેઢીનું ઉત્પત્તિ નથી થઈ ને એ પેલા અનંત જન્મોથી અનંત કાળથી તમારી કુળદેવી પહેલેથી હતી અને રહેવાની. તો કહે છે કે માતાજી અમારા ઘેર સાક્ષાત કુળદેવી હોય, અમે દીવો કરીએ છીએ અને ફોટામાં એના મઢમાં બેહાડી પૂજીએ છીએ, તો માં અમને અનુભવ કેમ નહીં થતો? તો અનુભવ કરવા માટે છે ને એની ભક્તિ કરવી પડે, એનો પ્રેમ કરવો પડે, એને હેત રાખવો પડે. તારે તમારી માં છે ને છોને છુપે એવા અનુભવ કરાવે ને અને એવા વાલ કરે ને, તમને એવું વાલું લાગે, એવું વાલું લાગે ને કે દુનિયાના તમે પ્રેમ મોહ ભૂલી જાઓ, બસ એક તમારી માં જ દેખાય. એનું નામ સાચી ભક્તિ કહેવાય, કે જેના વગર ચાલે નહીં. પણ એ જ તમારી કુળદેવી છે ઘેર. એ જ કુળદેવી માતાને કહીશ કે તારા દીકરાઓ તારી દીકરીઓ મારા સાનિધ્યમાં આવશે આશા લઈ, તો થોડી કૃપા જલ્દી કરી દેજે, જેથી હિંમત ના હારી જાય. તમારી માતાઓને એવું કહીશ કે થોડું મારું મૌન રાખી અને મારા રોમનું મૌન રાખી થોડી તારી વસ્તીને થોડી જલ્દી કૃપા કરી દેજે, જેથી તારી વસ્તી આવું દુઃખ જોઈ અને હિંમત ના હારી જાય, તૂટી ના જાય. તો તમારી માતાઓ શું કહે છે મને? તમારી માતાઓનું કહેવું એવું છે કે મારી વસ્તી જો કદાચ આજ મારી બાજુ સન્મુખ થયા છે ને, મારી બાજુ મુખડું કર્યું છે ને, તો વધાર નહીં 6 મહિના કદાચ તારા શબ્દોનું પાલન કરી દેશે ને, એના ઘેર સાક્ષાત કંકુના પગલે ના જાઉં ને તો મારું નામ માતા નહીં. રામ, સાક્ષાત કંકુના પગલે જવું, સાક્ષાત સપનામાં કદાચ ચામુંડનું રૂપ લઈને જવું, હરસિદ્ધિનું રૂપ લઈને જવું, શક્તિનું રૂપ લઈને જવું, જેની જેવી કુળદેવી છે એનો વાલ ચાલુ કરી દેશે ને તો છે ને કુખાર મેલડીનો પ્રેમ ભૂલી જશો. એનું કારણ છે કે તમારા માટે તો એક પારખું દેવ જ કહેવાય, સોલંકી પેઢીની માતા. તમે મને કે તમે કે તમારી વસ્તી મને કાયમ માટે પૂજવાની નથી, એટલે તો તમને મારા જેવી માતા આલું છું કે દીકરાઓ તમારી માતા ઘેર જ છે, બસ થોડી છે ને જોવાની દ્રષ્ટિ અને સમજવાની થોડી બુદ્ધિ લઈ લો. તમારી માં સાક્ષાત ના દેખાતી થઈ જાય મને માતાને કહેજો. ભલે રૂપિયા વાળો હોય કે ગરીબ હોય કે ગમે તે નાતનો જાતનો ગમે તે હોય, પણ જે આ મારી વાતનું પાલન રાખી વિશ્વાસ સાથે અમલ કરશે ને એને 6 મહિના નહીં થવા દઉં અને અનુભવ ના કરાવું, મારું નામ મેલડી માતા નહીં. અને આજ કઈક ભાવિક ભક્તો એવા છે કે માં તારા પારે આવી અને એવા એવા અનુભવ થયા છે કે તારા સ્ટેજ ઉપર આવીને મર કહેવું છે, પણ મોકો મળતો. કઈક દીકરીઓને એવા અનુભવ છે કે માડી તારે પરચાની વાત ના થાય, સ્ટેજ ઉપર આવીને અમારા માઇકમાં કહેવું છે, પણ માં એવો મોકો મળતો. તો ભલે અહીં આવીને કહેવાનો મોકો ના મળે, પણ જે હરખના ભાવથી કદાચ તમે રાજી થાવશો ને તો સમજી લો હું માતા તમારા એક એક મારા વખાણ કરેલા, મારા ગુણગાન ગાયેલા, મને યાદ કરેલું હું એક એક સેકન્ડ પલવારમાં દરેકનું ધ્યાન રાખું છું. કે કોઈ દીકરી મને દિવસમાં કેટલી વાર યાદ કરે છે કદાચ તમે ભૂલી જતા હશો, કદાચ તમે ભૂલી જતા હશો કે હું માતાના કેટલી વાર દિવસમાં યાદ કરું છું, પણ હું માતા તો છે ને હું ગણતરી સાથે રાખું છું કે આ દીકરાએ મને દાડામાં 100 વાર યાદ કરી, કે સોમવારે 100 વાર યાદ કરી, મંગળવારે 150 વખત યાદ કરી, બુધવારે 200 વખત યાદ કરી. એમ કરીને દરેક દીકરા દીકરીઓની ગણતરી રાખું માતા. અને જેમ જેમ દાડે 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 એ કદાચ યાદ કરવાનું, એ સ્મરણ કરવાનું, મારું નામ લેવાનું દાડે દાડે વધતું જાય ને
અને પછી છે ને ગણતરી તમે ના રાખો કે હું માતાએ ના રાખું, 24 કલાક તમારા સ્મરણમાં હું મેલડી અને તમારી કુળદેવી ગુંજ્યા કરે. આટલે સુધી મારે પહોંચાડવાના છે બસ. પછી તો તમારે કશું જ નહીં કરવાનું, બધું જ માતાઓ કરશે. જેનું મન 24 કલાક પોતાની કુળદેવી અને મારા જેવી કોઈ ગુરુ માતાને માનતા હોય એની જ યાદોમાં એને જ કદાચ સ્મરણમાં ગુંજ્યા કરતું હોય ને, અને ગુંજતા ગુંજતા એટલું બધું દાડે દાડે વધતું જાય ને, અને ધીરે ધીરે એક ખ્યાલ થઈ જાય મગજમાં, એક વિચાર બેહી જાય, પછી યાદ કરવાનું ના હોય. 24 કલાક તમારા ખ્યાલમાં હું મેલડી તમારી કુળદેવી જ હોય. પછી તમારે નિમિત્ત બની જવાનું. નિમિત્ત કે માં હું નિમિત્ત છું, તારા મારી જોડે જે પણ કરાવવું હોય ને માં હું તારો દીકરો નિમિત્ત બની અને મારા પરિવારનું મારે ભરણ પોષણ કરવાનું જ. પણ માં નોકરી ધંધો બધું કરી થાક્યો, પણ માં હવે હું તને સોંપું છું કે માં મારી નોકરી અને મારો ધંધો તું ચલાય. માં હું તો નિમિત્ત બની અને તારો નોકર બની ગઈ. શેઠ માં તું બન, શેઠ તું બન. ભલે સંસારની દ્રષ્ટિએ લોકોની દ્રષ્ટિએ તમે શેઠની ખુરશી પર તમે બેસતા હોય, પણ મનથી તમારી કુળદેવીને આગળ કરી અને કહેવાનું કે માં આ ધંધો રોજગાર ચલાવું છું ને એનો શેઠ માં આજથી તું અને હું તારો નોકર છું. માં જો કદાચ એને કર્તવ્ય હોપો, એને કોઈ કામ હોપો તો તમારા કામમાં કદાચ ભૂલ થાય, પણ માતાથી ભૂલ થાય. માતા જે કામ હાથ ઝાલે એ ક્યારે ભૂલ કરે? તમારથી કદાચ ધંધામાં ખોટ આવે, પણ માતા જે કદાચ કર્તવ્ય હોપ્યું હોય ને તો એ રોજગાર ચમનો હેડે ને તમે કદાચ ખબર ના પડે કે મારું ગાડું ચમનું હેડે છે. થાય કે નહીં આવું? પણ માણસને કે હું કરું છું, આ હું નું અભિમાન મૂકી અને જે કરો ને એ તમારી કુળદેવીને અર્પણ કરીને કરજો. જો કદાચ ચમત્કાર જોવા હોય ને તો આ બધું કરવું પડે, તારે દેવી શક્તિના ચમત્કાર થાય. પછી ગ્રાહક બની નહીં, તમારી માતા જ આવે. કોઈ પાનનો ગલ્લો ખોલ્યો હોય કે કોઈ ચાની લારી હોય કે દુકાન કપડાની હોય, જો એ તમારી માતાને સોંપી દો ને તો એ તમારી માતા શું કરે? આવતા જતા લોકો જોતા હોય કે આજ કપડા લેવા કોણ નીકળ્યું છે, જોવા કે આટલા લોકો નીકળ્યા છે, લાવો મારી દીકરાને વસ્તી થોડી રોકડી કરાવી દઉં, ધંધો કરાવી દઉં. એટલે એ દુકાનદાર જે બી લેવા આવ્યા હોય ને એના મગજમાં વસીને તમારી માત લઈને આવે, ગ્રાહક બનીને આવે અને સીધા એ બને. એનું નામ માતા બને કે નહીં? પણ આવો વિશ્વાસ હોવો. એક રવિવાર વાત કરી હતી ને ગયા રવિવારે કે મારા દીકરાને હું માતા ખૂબ ચાહું છું, મને બહુ વાલો મારો દીકરો, તે એને મારા વાલ કરવા હોય તો કઈ રીતે કરું? તો તમારા રૂપમાં વસીન કરાવું છું ને વાલ. એવી રીતે તમારા કોઈ પણ નોકરી ધંધો રોજગાર હોય એ તમારી માતાને સોંપી દો ને તો ગ્રાહક બનીને એ આવશે, અને એ ગ્રાહક બનીને આવે એ જ શેઠ બને તો એ ધંધો કોઈ નુકસાન થાય ના થાય ને? વિશ્વાસ છે ને? અરે તમે વિચાર કરો ખારું, દુકાનમાં માલ નહીં અને ચમનો ચાલે છે, તારે સમજી લેવાનું કે માની કૃપા થઈ. માતાએ કર્યું કેમની ખબર પડે? જ્યારે તમારી બુદ્ધિ બંધ થઈ જાય, ખારું આ ચમનું મારું ગાડું હેડે, તારે સમજી લેવાનું કે તમારી માં ચલાવે તમારું ગાડું. પણ ડગલે ને પગલે એના આગળ રાખી અને જીવનના કર્તવ્ય કરવા પડે. તમે તમારા પરિવારમાં જો કદાચ રહેતા હોય અને તમે ઘરના મોભી હોય, તમે તમારી પર જ તમારું ઘર સંસાર ચાલતું હોય, તમારી પત્ની હોય, છોકરા હોય, મા બાપ હોય, ભાઈ હોય કે ગમે તે તમારા પરિવારમાં તમારી જોડે જેટલા રહેતા તમારી પર જ એ ઘર ચાલતું હોય, તો એ તમારું કર્તવ્ય બને છે. ઘરના તમારી વિશે સારું બોલે, ખરાબ બોલે, જે બોલે, પણ તમારું એ કર્તવ્ય ફરજ બને ને પરિવારનું ભરણ પોષણ કરવાનું.
પણ પરિવારમાં ભલે 10 જણા હોય 15 જણા હોય અને એક જણો કમાનારો હોય ને તો કદાચ ચિંતા ના કરતા એ કર્તવ્ય તમારી માતાને હોપજો. એવો વ્યવહાર તહેવાર સાચવી લેશે ને એ ગોળા વાત નહીં થાય. આજે ચિંતાઓ રાત દાડાના ટેન્શનો લઈને રાતે માણસોને ઊંઘ નહીં આવતી. કાલ શું થશે, કાલ શું થશે, કાલ શું થશે એની ચિંતામાં આજનું સુખ ખોઈ બેહસ. કાલ શું થશે, કાલ શું થશે એવી ચિંતાઓમાં આજનું સુખનું આનંદ માણસ લેતો. અત્યારનું જે હાલની પરિસ્થિતિમાં કદાચ તમે સુખી હોવ ને પણ કાલની ચિંતામાં તમે આજનું સુખ તમને સારું લાગતું. ભલે 32 જાતના ભોજન હોય આજે પણ ભવિષ્યની ચિંતામાં કાલની ચિંતામાં કદાચ જે ભોજન કરો ને તો એમાંય સ્વાદ આવે. તો આ વર્તમાન જ એ જ તમારું જીવન કહેવાય. શું કહેવાય? હાલ વર્તમાન છે ને, વર્તમાનમાં જે જીવો છો ને હાલ એ જ તમારું જીવન છે. ના ભૂતકાળ નહીં ના ભવિષ્ય, ખાલી વર્તમાન તમારી માતાના યાદગીરીમાં એને સ્મરણ કરી એની ભક્તિ કરી અને એની આગળ કરી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો ભવિષ્ય નિર્માણ તમારી માં કરશે. જેની તમને જરૂરિયાત હશે, જેના જીવનમાં તમારી આવશ્યકતા હશે એ બધી વસ્તુ તમારા ઘેર તમારી માતા જો પૂરું ના કરી આલે મને મેલડીને કહેજો. હું ખોટી લાલચ નહીં આલું પણ દેવી શક્તિ શું કરી શકે ને એ તો એની ભક્તિ કરી જોવો ને તારે ખબર પડે કે માતા કોને કહેવાય. તેવો વિશ્વાસ તમારે રાખવો તો થાય. પછી ખાલી બેહી રહો માતાને પરો કે માતા તું જોણે તું જોણે તું જોણે, પણ જોડે જોડે માતા એ ધર્મ છે. ધર્મ તો મળ્યું પણ તમારું કર્મ કરવું એ તમારું કર્તવ્ય નહીં, તમારી ફરજ નહીં. તમને કદાચ નોકરી ધંધો કરો કદાચ સફળતા ના મળે, જે પ્રમાણની મહેનત કરો છો રાત દાડાની ઉજાગરા કરીને ગમે તેવી મહેનત કરો કદાચ એમાં કદાચ તમને ના મળે ને તોય નિરાશ નહીં થાય. તમારી મહેનત ચાલુ રાખજો. આજે ને કાલે તમારી માં સમય ચોગડિયા જોઈ એ બધી મહેનતનું ફળ ના હાલત મને મેલડીને કહેજો. પણ માણસ શું કરે, માણસ શું કરે, શેત દુઃખ પડે નહીં એટલે તરત અધર્મનો માર્ગ ઝાલી લે. શેત પૈસા ખૂટી પડે એટલે તરત બેઈમાનીનો રસ્તો ઝાલી લે. આ તમે જે જે ગલતીઓ કરો છો ને હાલ સુખી થવા કે લાઈન અત્યાર મારું સારું થઈ જશે ને કાલની ચિંતા નહીં કરવી, પણ અત્યારનું સારું કરવામાં છે તમે નવું બીજ રોપો છો કર્મનું. અત્યારે સારું કરવા માટે જે કદાચ તમે અધર્મનો માર્ગ અપનાવો છો, બેમાનીનો માર્ગ અપનાવો છો, છુપે છો અને ચોરી કરો છો, ચોરીની ભાવનાઓ રાખો છો અને કોઈને છેતરપિંડી કરી ગમે તે આડાવડા કદાચ ધંધા કરીને કદાચ એ પૈસા કમાવાનું કરી અને આજે સુખી થવા માંગો છો તો ભલે આજે તમે સુખી થઈ જશો થોડોક ટાઈમ દેખાવતા પૂરતા. સમાજમાં ખબર પડી જશે કે ના આની જોડે ગાડી છે, હોનું છે, બંગલો છે, બધું છે, પણ વધાર નહીં. એ તમે છે ને નવા કર્મનું બીજ રોપી દીધું. એ વધારે ને વધારે 5 વર્ષ અને એનાથી વધારેમાં વધારે 10 વર્ષ, 10 વર્ષ પછી એવા દાડા આવે ને ગોળા કે તમે એવા રોગથી ગ્રસિત થઈ જાઓ અને સમાજ પરિવાર તમારો હાથ છોડી દે અને રીબાઈ રીબાઈ મરો. મારો ભગવાનનો વિધાન આવો છે. એટલે જે મળે છે એમાં સંતોષ રાખી જીવન જીવશો ને તો મારા જેવી માતા તમારો સંગ કરશે. પેલા રવિવાર વાત કરી હતી ને જેની જેટલી ઈચ્છાઓ વધારે એટલો માણસ દુખી, જેની જેટલી ઈચ્છાઓ ઓછી એટલો માણસ સુખી. હવે તમે તો આવો છો મારી જોડે મારી ઈચ્છા પૂરી કરી દેજે, મારી ઈચ્છા બધી ઈચ્છાઓ પૂરી કરી દેજે. જો તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં ને તો તમારી ઈચ્છાનો અંત ક્યારે આવવાનો નથી. તો અસલ તો માવતર અસલ માતા એને કહેવાય કે ઈચ્છા નહીં, ઈચ્છાની પૂર્તિ ના કરે પણ એ જે કામના હોય ને એની કામનાઓનો ત્યાગ કરાવી દે, ઈચ્છાઓનો ત્યાગ કરાવી દે ને એનો અસલ માતા કહેવાય. નહીં તો દેવ તો ઘેર ઘેર છે બધાના
નારિયેળ મોનો કોમ થઈ જાય, નારિયેળ મોનો કોમ થઈ જાય, ચૂંદડી મોનો કોમ થઈ જાય, તો આખી જિંદગી શું આ વેપાર જ કરશો દેવ જોડે? કે મારી 5 નારિયેળનું તોરણ આલીશ, મારા આ કામ થઈ જાય, મારી આ કાલીશ, મારું આ કામ થઈ જાય, તો શું રોજ માતાઓ જોડે વેપાર જ કરશો? નહીં, આ વેપાર મૂકી અને તમારી ઈચ્છા હોય એના શરણમાં મૂકી દેવાની કે માં મારા હવે કોઈ ઈચ્છા નહીં કરવી, માં કાલે જે થવું એ થાય, તું મારી માતા મારી જોડે છો ને, કાલની ચિંતા માં તારે જોવાનું, મારે નહીં જોવાનું.